નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. દરરોજની જેમ આજનું નોલેજ બૂસ્ટર જોઈ લઈએ. વિજ્ઞાનમાં ઘણી એવી શોધો છે કે જે અકસ્માતે થયેલી છે, એટલે કે બીજો કોઈ પ્રયોગ થતો હોય અને એ દરમિયાન કોઈ ત્રુટિ ઉત્પન્ન થાય, ભૂલ થાય અથવા તો કોઈ અકસ્માત થાય, એવા સમયે નવી શોધ થઈ જતી હોય છે. એમાંની એક શોધની આજે આપણે વાત કરીશું કે જેનો લાભ મને પણ મળ્યો છે. લેઝર વડે આંખના જે નંબર દૂર કરવાની પદ્ધતિ છે તેની વાત. આપણા આ વૈજ્ઞાનિક, તમે એમના સ્વમુખેથી જ સાંભળી લેજો કે એકવાર એવું બન્યું કે લેબોરેટરીમાં તેમના આસિસ્ટન્ટ વડે થોડીક ભૂલ થઈ ગઈ લેઝર બીમને માપવાની બાબતમાં, અને એ બીમ એની આંખમાં અથડાઈ ગયો. પછી એણે એ વિદ્યાર્થી કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, એમનો એ આસિસ્ટન્ટ હતો, એ વિદ્યાર્થી પછી ડૉક્ટરને બતાવવા માટે ગયો. તો ડૉક્ટરે પૂછ્યું કે કયા પ્રકારનું લેઝર અહીંયા અથડાવ્યું છે. એટલે પેલાએ જવાબ આપ્યો છે. એટલે ડૉક્ટરે એવું કીધું કે તમારા આંખમાં જે ખામી હતી એ દૂર થઈ ગઈ છે. અને એ પછી એની એપ્લિકેશન આખી આજે વિશ્વભરમાં લેઝર પદ્ધતિથી ચશ્માના નંબર દૂર કરવામાં આવે છે. મને પણ નાનપણથી ચશ્મા હતા જે મેં આ જ પદ્ધતિથી દૂર કરાવ્યા છે. ચાલો તેમના સ્વમુખેથી આ વાત સાંભળીએ. It was very clearly a mistake, not planned at all. In the process of aligning the laser, my student, he was not wearing goggles like he was supposed to, got the beam in his eye. He saw an ophthalmologist look in his eyes, his retina. He got the laser in your eye. But what type of laser is it? I told him that it was a new type of laser. Why are you asking these questions? Well, because the damage you have in your eye is perfect. And it led to a completely wide field. Femtosecond ophthalmology, and you have millions of people who are benefiting from this application now. ઓકે, હવે આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની રીત સુધી આપણે ભણી ગયા છીએ. હવે પ્રકરણ નંબર 2, ધોરણ 11 સાયન્સ, પ્રકરણ નંબર 2, એકમ અને માપનમાં આજનો આપણો 12મો એપિસોડ છે. આ એપિસોડની અંદર આપણે કોણીય વ્યાસની માહિતી લેવાની છે. બુકમાં 2.3 ટોપિક કે જે લંબાઈનું માપન સમજાવે છે એનો આ પેટા વિભાગ છે. 2 માર્ક્સના પ્રશ્ન તરીકે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કોણીય વ્યાસની રીતની મદદથી ગ્રહ કે તારાનું પરિમાણ માપવાની રીત સમજાવો. અથવા આવું પણ પૂછાઈ શકે કે ગ્રહ કે તારાના પરિમાણના માપન માટેની કોણીય વ્યાસ સમજાવો. ચાલો વિદ્યાર્થીઓ, આપણે શરૂ કરીએ. આજનો આપણો ટોપિક છે કોણીય વ્યાસ. આ ખૂબ નાનો મુદ્દો છે, છતાં 2 માર્ક્સમાં પૂછાઈ જ શકશે. હવે તમે સમજી શકો છો કે માની લો કે આપણી આ પૃથ્વી છે અને પૃથ્વી પરના કોઈ એક સ્થાનેથી આપણે ચંદ્રનો વ્યાસ માપવો છે. તમે ચંદ્રની જગ્યાએ કોઈ પણ ગ્રહ લઈ શકો. આ ચંદ્ર ઉપગ્રહ છે. તમે કોઈ તારો લઈ શકો. અવકાશીય પદાર્થ છે જેનો આપણે વ્યાસ માપવો છે. તો એના માટે આપણે શું કરીશું? તો આપણું આ જે અવલોકન સ્થાન છે એ અવલોકન સ્થાનથી સૌથી પહેલા આપણે આ ચંદ્રની 2 બાજુઓ, 2 સામસામેના છેડે રહેલા બિંદુઓ, જેને વ્યાસાંત બિંદુઓ કહેવાય, ત્યાં પહેલા અવલોકન દિશાઓ નક્કી કરીશું. એટલે એક આ લાઈન બનાવીશું અને બીજી બાજુ આ લાઈન બનાવીશું. હવે તમે જોઈ શકો છો કે આ જે છે એ આ ગ્રહ કે તારાનો કે કોઈ ઉપગ્રહનો વ્યાસ છે. ધારો કે રાત્રે આપણને અવકાશમાં સરસ પ્રકાશિત ચંદ્ર દેખાય જ છે, સવારે સૂર્ય દેખાય જ છે. સૂર્યને કદી નરી આંખે ના જોવાય, નહીંતર એટ અ મોમેન્ટ તમારી આંખ પરમેનન્ટલી ડેમેજ થઈ શકે. પણ રાત્રે તમે ચંદ્રને જોઈ શકો છો. તો ચંદ્ર એક મસ્ત ચંદ્રવો હોય છે. એ ચંદ્રની ચોક્કસ વ્યાસ આપણે જોઈ શકીએ છીએ. એ વ્યાસનો અત્યારે આપણે સંકેત આપી દઈએ સ્મોલ d, કે જે આપણે માપવાનો છે. બરાબર. હવે આ બિંદુને નામ આપી દઈએ A, આ બિંદુને નામ આપી દઈએ B, અને આપણા પૃથ્વી પરનું બિંદુ છે. ધારો કે અમદાવાદથી માપીએ છીએ આપણે કોઈ વેધશાળામાંથી, તો એનું O નામ આપી, 0 નામ આપી દઈએ, O નામ આપી દઈએ.
હવે કોણીય વ્યાસ એટલે શું, એની વ્યાખ્યા શું થાય છે? તો કોઈ ગ્રહ કે તારાના વ્યાસાંતે રહેલા બિંદુઓ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાન પાસે આંતરવામાં આવેલા કોણને ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા કહે છે. બહુ સાદી વ્યાખ્યા, તમે આકૃતિ પરથી પણ સમજી શકો છો કે કોઈ ગ્રહ કે તારાના વ્યાસાંતે આવેલા બિંદુઓ વડે પૃથ્વી પરના કોઈ બિંદુ પાસે આંતરવામાં આવેલા કોણને કોણીય વ્યાસ કહે છે. કોણીય વ્યાસ એટલે આ વ્યાસ તમે માપો છો પણ એ ખૂણાની ભાષામાં, એટલે કે કોણીય શબ્દ લગાડી દીધો. વ્યાસ માપો છો પણ ખૂણાની ભાષામાં, એટલે કોણીય વ્યાસ. અને એ ખૂણો આલ્ફા કહો. હવે આપણે થીટા કેમ ના કીધો અથવા બીટા કેમ ના કીધો, તો એ બધા સંકેતો છે, આપણે કોઈ પણ આપી શકીએ. થીટાનો સંકેત આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણમાં લઈ લીધો છે, માટે અહીંયા સંકેત આપણે આલ્ફા આપ્યો. અને આ શું છે? આપણો ગ્રહ કે તારો. આ શું છે? આપણી પૃથ્વી. આ બિંદુ કયું છે? તો કે અવલોકન બિંદુ. બરાબર. આ બંને બિંદુઓ એ અને બી કયા છે? વ્યાસાંત બિંદુઓ. આલ્ફા શું છે? આપણો કોણીય વ્યાસ. ઓકે, ચાલો હવે આપણે આ થિયરી સમજતા જઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ ગ્રહનો વ્યાસ AB બરાબર D છે. ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુઓ A અને B નું પૃથ્વીના કોઈ બિંદુએથી અવલોકન કરતા બે અવલોકન દિશાઓ OA અને OB મળે છે. આ બે અવલોકન દિશાઓ OA અને OB વચ્ચેનો કોણ આલ્ફા છે. આ કોણ આલ્ફાને જ કોણીય વ્યાસ આલ્ફા કહેવાય. ચાલો હવે આપણે સરળ આકૃતિ પરથી, જે આની પહેલાની થિયરીમાં પણ આપણે લીધું હતું, આકૃતિ પરથી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, આ તમે જાણો છો. માટે અહીંયા આપણો આ છે ને, હવે તમને સમજાવું કે બકા આ જે છે આપણું એક કાલ્પનિક વર્તુળનું કેન્દ્ર છે, એ બી આપણો ચાપ છે અને O એ આપણી ત્રિજ્યા છે. એટલે અહીં એક પોઈન્ટ આપણે વધારે લખવો હોય તો લખી શકાય કે પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ D એ જાણીતું છે. કેપિટલ D એનો સંકેત છે અને એ આપણને જાણીતું છે. કઈ રીતે જાણશો? તો એ આપણે આના પહેલાની જે થિયરી હતી એની રીતે પણ જાણી શકાય, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની રીતથી. ગ્રહ કે તારાનું પૃથ્વીથી અંતર માપવાની રીત, લાંબા અંતરો માપવાનું જે આપણે થિયરી ભણ્યા આના પહેલાનો પ્રશ્ન, એમાંથી આપણે જાણી શકીએ. ચાલો હવે તમને કાલ્પનિક રીતે તમારે સમજવાનું છે. હું આ પૃથ્વીને સહેજ આછી કરું છું અને AB જે છે એ AB નું આખું વર્તુળ દોરું છું, સમજતા જજો. AB જેનો ચાપ હોય એવું એક વર્તુળ મારે દોરવાનું છે કે જેનું કેન્દ્ર O થઈ જાય. જુઓ આ બધી જ OA, OB, આ OC, OD, આ બધી એની ત્રિજ્યાઓ છે. હવે આ બધી ત્રિજ્યાઓ હોય, આ કેન્દ્ર હોય, સરસ, તો આને પરિઘ કહેવાય. અને પરિઘ પરનો એક નાનકડો ટુકડો છે AB. બરાબર, ધ્યાનથી જુઓ તમે બોર્ડમાં. એટલે AB જે છે એ તમારો નાનો ચાપ છે, જે આપણી આ વ્યાખ્યા સૂત્રમાં અંશમાં છે. અને ત્રિજ્યા એટલે તમારી D, એ બિંદુથી O બિંદુ સુધીનું અંતર. એટલે આપણે સરળતાથી મૂકી શકીએ. માટે કોણીય વ્યાસ આલ્ફા બરાબર ચાપનું આપણો સંકેત છે AB અને AB બરાબર સ્મોલ d અને ભાગ્યા કેપિટલ D, OA એટલે કે પૃથ્વીથી ગ્રહ કે તારાનું અંતર. માટે ગ્રહનો વ્યાસ જે D આપણે માપવાનું છે ને, એ ગ્રહનો વ્યાસ D બરાબર આલ્ફા ગુણ્યા કેપિટલ D, જે આપણું માંગેલું સૂત્ર છે. ઓકે, આલ્ફા આપણે પ્રેક્ટિકલી માપી શકીએ પ્રાયોગિક રીતે, અને D જાણીતું છે એટલે આપણને સ્મોલ d એટલે કે ગ્રહ કે તારાનું વ્યાસ મળી જાય. તો આ હતી નાનકડી થિયરી. હવે આપણે એને પેમ્ફલેટમાં લીટીએ લીટી વાંચી લઈએ એટલે આપણને
એ આવડી જાય. તમારે યાદ રાખવાનું છે કે જ્યારે હું બોર્ડમાં તમને ભણાવું ને ત્યારે હું તમને થિયરી સમજાવીશ કે જેથી તમને ખબર પડી જાય કે આ પદ કઈ રીતે મૂકવામાં આવે છે. સમજાવવાથી જ ફિઝિક્સ આવડે. બાદમાં આપણે પરીક્ષામાં લખવાનું છે, એટલે તૈયારી કરતી વખતે સમજેલા વાક્યો કે સમજેલા શબ્દો તમે ના લખી શકો. એની એક ચોક્કસ મૂલ્યાંકનની પદ્ધતિ છે અને એ પદ્ધતિ મુજબ તમારે બુકની મેક્સિમમ લીટી બાય લીટી તૈયાર કરવાની છે ને એ જ પરીક્ષામાં તમારે લખવાની છે. એટલા માટે જ મેં હવે એવું શરૂ કર્યું છે કે આખું લેક્ચર તમને હું થિયરી સમજાવી દઉં બોર્ડ ઉપર. એ સમજાયા પછી બુકમાંથી મેં જે પેમ્ફલેટ બનાવ્યા છે એ પેમ્ફલેટ પણ હું જોડે જોડે વાંચીશ. ધારો કે આજે કોણીય વ્યાસની થિયરી બનાવી, તો આજે તમે હવે કોણીય વ્યાસનું આપણે પેમ્ફલેટ પણ જોઈ લઈએ. એટલે પેમ્ફલેટનો એ પ્રશ્ન હું વાંચીશ અને એ પ્રશ્ન તમારે પેમ્ફલેટમાંથી જ તૈયાર કરવાનું છે. પેમ્ફલેટ તમારી પાસે ના હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા જ છે પેમ્ફલેટ પ્રકરણ નંબર 2નું, એ તમે ડાઉનલોડ કરી દેજો. એમાં પ્રકરણ નંબર 2ની બધી જ થિયરી આવી જાય છે જે મેં જાતે લખેલી છે અને અમુક મુદ્દા જે સાર્થક અંકોન વગેરે છે એ આપણે MCQ ને એમાં પૂછાય છે અને ટૂંક નોંધો તૈયાર કરવાની જરૂર નથી. એ મેં તમને બુકના બેઠા કાગળ ત્યાં ગાડી ચોંટાડી દીધા છે. એટલે આપણે બુક મુજબ જ આ ફિઝિક્સ 12 મહિના ભણવાનું છે છોકરાઓ. ઓકે, તો ચાલો હવે આપણે કોણીય વ્યાસનું પેમ્ફલેટમાં જે લખેલી છે એ થિયરી વાંચીએ. હવે પ્રશ્ન નંબર 6 આપણો જે છે, ગ્રહ કે તારાના પરિમાણના માપન માટેની રીત સમજાવો. તે અન્ય રીતે આ રીતે પણ પૂછાઈ શકે. ગ્રહ કે તારાના પરિમાણના માપન માટે કોણીય વ્યાસની રીત સમજાવો. આના પહેલાનો જે પ્રશ્ન હતો આપણો પ્રશ્ન નંબર 5, પૃથ્વીથી ગ્રહના અંતર માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું વર્ણન કરો. તે એક 2 માર્કની થિયરી હતી અને આ પણ આપણા માટે એક 2 માર્કનો પ્રશ્ન છે. ચાલો એનો જવાબ જોઈએ. ગ્રહના કોણીય વ્યાસની વ્યાખ્યા. કોઈ ગ્રહ કે તારાના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે રચાતા કોણ આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. અહીં તમે જોઈ શકો છો આ એક ગ્રહ છે, એટલે હું આખી વ્યાખ્યા જ બોલું છું, લીટીએ બોલું છું, એટલે સમજૂતી તમે આગળના વિડીયોમાં જોઈ લેજો. કોઈ ગ્રહ કે તારાના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે રચાતા કોણ આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. ધારો કે ગ્રહનો વ્યાસ d છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગ્રહના વ્યાસાંત બિંદુઓનું અવલોકન ટેલિસ્કોપ વડે પૃથ્વી પરથી કરતા મળતી 2 અવલોકન દિશાઓ વચ્ચેનો કોણ એટલે કે કોણીય વ્યાસ આલ્ફા મળે છે. પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર d જાણીતું હોય છે. આમ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર પરથી ખૂણો આલ્ફા બરાબર ચાપ d ભાગ્યા ત્રિજ્યા કેપિટલ D. માટે ગ્રહ કે તારાનો કોણીય વ્યાસ સ્મોલ d બરાબર આલ્ફા ગુણ્યા કેપિટલ D. આ ખૂબ જ નાનો પ્રશ્ન થઈ ગયો. એટલે આ થિયરી 2 માર્ક્સની અંદર જ પૂછાશે તો 2 માર્ક્સમાં જ પૂછાશે, એને તૈયાર કરી દેવાની રહેશે. ચાલો આગળ વધીએ. હવે આ થોડાક નાના નાના મુદ્દા છે જે તમારે સમજવા જરૂરી છે. હંમેશા આપણે યાદ રાખવાનું છે કે 1 અંશ જે ખૂણો માપવાના બધા હવે એકમો આવ્યા, 1 અંશ અને વંચાય 1 અંશ ઉપર જે ટપકું કરીએ છીએ ને આપણે એને અંશ કહેવાય, બરાબર 60 મિનિટ. આ ડેશ જે કરીએ છીએ એને ડેશ એવું નહીં બોલવાનું, એને મિનિટ બોલવાનું. મિનિટ એ આમ સમયનો એકમ છે પણ એકચ્યુઅલી એ અંશનો 60મો ભાગ છે. એટલે 1 અંશ બરાબર 60 મિનિટ, બરાબર. એટલે 1 મિનિટ નીચે આપ્યું છે, એના દ્વારા હું તમને સમજાવું કે 1 મિનિટ એટલે શું. તો 1 મિનિટને પણ તમે 60 ટુકડામાં વહેંચી શકો. એટલે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 60 સેકન્ડ એટલે આપણે ડાયરેક્ટ લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ કે 1 અંશ બરાબર 60 મિનિટ બરાબર 60 ના 60 એમના એમ, અને આ જે આ ડેશ છે ને એને મિનિટ કહેવાય. એટલે 1 મિનિટ એની જગ્યાએ 60 સેકન્ડ મૂક્યું, એટલે 60 ગુણ્યા 60 એટલે 3600. માટે 1 અંશ બરાબર 3600 સેકન્ડ. એટલે આ ત્રણેય વસ્તુ તમારે યાદ રાખવાની. પહેલી 1 અંશ બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને 1 અંશ બરાબર 3600 સેકન્ડ. ઓકે, આ ત્રણને તમારે અલગથી યાદ રાખવાના, દાખલામાં બધે કામ લાગશે. સાદી ભાષામાં કહીએ તો 1 અંશ જે ખૂણો હોય એના તમે 60 ટુકડા કરી શકો અને દરેકને મિનિટ કહેવાય. એ જ રીતે 1 મિનિટ જે હોય નાનામાં નાનો ટુકડો એના પણ તમે 60 નાના ટુકડા કરી શકો અને દરેક નાના ટુકડાને
1 સેકન્ડ કહેવાય. બરાબર. ચાલો, અત્યારે આપણો જે ટોપિક છે, ટોપિક નંબર 2.3 લંબાઈનું માપન બુકમાં જે છે એ ચાલી રહ્યું છે. હવે એમાં 2.3.2 મુદ્દો આપણે લઈએ, ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ. ચાલો, તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. હવે આ બધાના ઉચ્ચાર તમને આવડવા જોઈએ. કેપિટલ એની ઉપર જે ટપકું છે એનું નામ છે એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર, એટલે કે 1 મીટરનો 10⁻10મો ભાગ. એ જાતે તમે ગણી લેજો. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર એ ખૂબ જ નાનું અંતર છે. 10⁻10 મીટર એ ખૂબ જ નાનું અંતર છે, જેને આપણે 1 એંગસ્ટ્રોમ ડાયરેક્ટ લખીએ છીએ. અને આ ટોપિકનું નામ પણ જુઓ તમે, ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ ચાલી રહ્યો છે. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જે હોય ને એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે, યાદ રાખવાનું. આપણો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એટલે સાદું જે માઇક્રોસ્કોપ છે કે જેની અંદર લાઇટ પ્રવેશે અને આપણને એનું સામે પ્રકાશની મદદથી આપણે વસ્તુને જોવાની. જેમ કે આપણા સાદા માઇક્રોસ્કોપ જે આપણે ન્યૂટોનિયન માઇક્રોસ્કોપ ને એ બધા યુઝ કરીએ છીએ, જેની મદદથી આપણે તારા, ચંદ્ર, ગ્રહો વગેરે જોતા હોઈએ છીએ, તે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. હવે તમે જાણો છો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. આ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ આટલો જ પટ્ટો આપણી આંખ પ્રત્યે સંવેદનશીલ છે પ્રકાશનો. માટે એને પ્રકાશ નહીં પણ દ્રશ્ય પ્રકાશ એવું નામ આપેલું છે. પ્રકાશની તરંગ લંબાઈ હોય છે ને એ તરંગ લંબાઈનો એક નાનકડો ભાગ પ્રકાશનો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ જ આપણી આંખ જોઈ શકે છે. આપણી આંખમાં એ સંવેદના ઉત્પન્ન કરે છે, માટે એને દ્રશ્ય પ્રકાશ કહેવામાં આવે છે. પરિણામે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી આ ક્રમ કરતાં નાના પરિમાણવાળા કણોનું વિભેદન કરી શકાતું નથી. એ સ્વાભાવિક છે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જેની મદદથી આપણને વસ્તુ બતાવે છે, દ્રશ્ય પ્રકાશ, હવે એની તરંગ લંબાઈ જે હોય 4000 કરતાં 8000 એંગસ્ટ્રોમ, 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ, એના કરતાં નાની વસ્તુ તો એ જોઈ જ નથી શકવાનો. એટલે એવા કણોનું વિભેદન કરી શકાતું નથી. આ માહિતી તમારે યાદ રાખવાની મૌખિક. ચાલો, હવે લંબાઈનો વિસ્તાર અને માપક્રમ તમને બુકમાં 2.3 કોષ્ટક આપ્યું છે, આપણે જોઈ લઈએ. આ યાદ નહીં રાખો તો ચાલશે, પણ આ સમજવા માટે એક વખત નજર સમક્ષ લઈ લેવું જરૂરી છે. અમુક મુદ્દા કાયમ માટે જો યાદ રહી જાય તો વધારે સારું, એ તમારો કોન્ફિડન્સ વધારશે. જેમ કે પ્રોટોન જે હોય છોકરાઓ, એ ન્યુક્લિયસની અંદર રહેલો હોય છે. એક ખૂબ જ નાનો કણ છે પ્રોટોન. એ પ્રોટોનની સાઇઝ 10⁻15 ક્રમની છે. આ યાદ રાખવાનું. પછી પરમાણુમાં ન્યુક્લિયસનું પરિમાણ. હવે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને હોય છે, માટે એનું સહેજ વધારે 10 જેટલું, એટલે 10⁻14 મીટર પરમાણુની સાઇઝ છે. પરમાણુના કેન્દ્ર ન્યુક્લિયસની સાઇઝ છે. હવે હાઇડ્રોજન અણુનું પરમાણુ એટલે કે સૌથી સાદામાં હાઇડ્રોજન અણુનું પરિમાણ એટલે કે સૌથી સાદામાં સાદો જે આપણો પરમાણુ છે હાઇડ્રોજન, જેના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને આજુબાજુ એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, તેનું ક્રમ 10⁻10 મીટરનો છે. એટલે આ સાદી રીતે આપણે જોઈએ, આ 3 મુદ્દા એક સાથે જ યાદ રાખવાના. પ્રોટોનનું પરિમાણ 10⁻15, ન્યુક્લિયસનું પરિમાણ 10⁻14 અને હાઇડ્રોજન અણુનું પરિમાણ સૌથી સાદો આપણો પહેલો જ પરમાણુ, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન વાળું સ્ટ્રક્ચર, એનું 10⁻10 મીટર. આ બધા અંતરો મીટરમાં છે, એ યાદ રાખશું આપણે. બરાબર, આ બધા માપક્રમ આપણે મીટરમાં લેવાના છે. હવે આ 3 સાઇઝ સિવાય આગળ વધીએ સહેજ વધારે. વિશિષ્ટ વિષાણુ એટલે કે વાયરસની લંબાઈ. અત્યારે કોરોના વાયરસનું ચાલે છે ને, તો કોરોના એક પ્રકારનો વાયરસ છે, COVID-19 એનું નામ છે. તો એ બધા વાયરસો 10⁻8 મીટરના ક્રમના હોય છે. ત્યારબાદ પ્રકાશની તરંગ લંબાઈ. તો પ્રકાશની તરંગ લંબાઈ 10⁻7 મીટરના ક્રમની હોય છે. તમે આજે હમણાં આપણે જોયું 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ, તો એમાં 3 મિનિટા કાઢી નાખો એટલે 10⁻10 જગ્યાએ 10⁻7 થઈ જશે. એટલે 4 × 10⁻7 એંગસ્ટ્રોમથી 8 × 10⁻7 એંગસ્ટ્રોમ એ એની તરંગ લંબાઈ છે. એટલે એ 10⁻7 મીટર, આ દરેક મીટરમાં છે, ના ક્રમની રહેશે. પછી જે આપણે લાલ રક્તકણો હોય આપણા શરીરમાં, લાલ રક્તકણો, એનું પરિમાણ, એની સાઇઝ 10⁻5 છે. પરિમાણ એટલે સાઇઝ યાદ રાખજો. પરિણામ એ આપણું ગુજરાતી રિઝલ્ટ જેને આપણે કહીએ છીએ, પરિણામ, અને આમાં મ પહેલું આવે છે. પરિમાણ એ સાઇઝનું ગુજરાતી છે. કદનું ગુજરાતી આમ તો ના કહી શકાય, કદ એટલે વોલ્યુમ થાય, પણ સાઇઝ આપણો અંદાજો એ 10⁻5 છે. પછી કાગળની જે જાડાઈ હોય આપણા રોજિંદા જીવનમાં કાગળ, એ 10⁻4 મીટર એનું પરિમાણ છે.
પછી દરિયાની સપાટીથી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ તમે બધા જાણતા હશો કદાચ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે. એટલે તમારે એને લખ્યું હોય ને તો એ 10,000 મીટરના ક્રમમાં આવે, એટલે એને 10⁴ મીટર કહેવાય માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ. પછી પૃથ્વીની ત્રિજ્યા છે ને 10⁷ મીટર છે. પૃથ્વીની ત્રિજ્યા એક્ઝેક્ટ વેલ્યુ ગૂગલમાં બી તમે જોઈ શકો છો. પૃથ્વીની ત્રિજ્યા 10⁷ મીટર છે. પછી પૃથ્વીથી ચંદ્રનું અંતર આપણે વારંવાર બોલીએ જ છે કે 4 લાખ કિલોમીટર, એ મીટરમાં તમે ફેરવો તો 10⁸ મીટરના ક્રમનું થાય છે. પછી પૃથ્વીથી સૂર્યનું અંતર તો એ 10⁻11 મીટરના ક્રમનું છે, જે આપણે 15 કરોડ કિલોમીટર કહીએ છીએ. 10⁻11 મીટરના ક્રમનું છે. પછી સૂર્યથી પ્લુટોનું અંતર, હવે પ્લુટો એ આપણો આમ 9મા નંબરનો ગ્રહ, પણ એ બિચારાને શું છે કે આપણે આ ગ્રહ મંડળમાં લે છે, પાછો બહાર કાઢી મૂકે છે, પાછો ગ્રહ ગણે છે, પાછો ગ્રહ નથી ગણતા, અત્યારે પાછો બહાર કાઢી મૂક્યો છે. એટલે 10⁻13 એનું અંતર છે મીટરમાં. પછી આપણી આકાશગંગા જે છે, જેને આપણે મિલ્કી વે કહીએ છીએ, આપણી આકાશગંગા, એનું પરિમાણ જો ખૂબ જ વિશાળ છે, 10⁻21 મીટર. હવે છોકરાઓ આમાં કેવું હોય, માની લો કે 21 થી 22 થાય ને, ખાલી એક જ મીંડું વધી જાય ને, એટલે જાણે કે 10,000 પછી સીધા તમે 1 લાખે પહોંચો, તો 10,000 થી 1 લાખમાં કેટલો બધો ફરક છે. એ રીતે તમારે 10⁻21 માંથી તમે ધારો કે આકાશગંગાની જગ્યાએ એન્ડ્રોમેડા લઈ લો, પૃથ્વીથી એન્ડ્રોમેડા આકાશગંગાનું અંતર તો 10⁻22 મીટર દૂર છે. તો એ ખૂબ જ વિશાળ અંતર છે. હવે આપણે જે વિશ્વ જોઈ શકીએ છીએ, અવલોકીય વિશ્વની પરિસીમા સુધીનું અંતર એ 10⁻26 મીટર છે. જે આપણે અવલોકીય વિશ્વ જોઈ શકીએ છીએ એની પરિસીમા એટલે અંત સુધીનું અંતર એ 10⁻26 મીટર છે. એટલે બધા આંકડા આમ તો યાદ રહે એવા જ છે આપણને. ફરીથી ફટાફટ એક નજર નાખી લઈએ. પ્રોટોન પરમાણુની સાઇઝ 10⁻15 મીટર, ન્યુક્લિયસની સાઇઝ 10⁻14 મીટર, હાઇડ્રોજન અણુનું પરિમાણ, હાઇડ્રોજન અણુ ભલે અહીંયા લખ્યું છે પણ હાઇડ્રોજન પરમાણુ પહેલા તમે સમજી લો કે એક હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય અને એક સામે એનો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો હોય, અને અણુ તરીકે H2 અણુ લઈ લઈએ છીએ, બે પ્રોટોન હોય અને એ બે એના ઇલેક્ટ્રોન હોય, એ 10⁻10. વાયરસ 10⁻8, પ્રકાશની તરંગ લંબાઈ 10⁻7, લાલ રક્તકણોનું પરિમાણ 10⁻5, કાગળની જાડાઈ 10⁻4, માઉન્ટ એવરેસ્ટ 10⁻+4, પૃથ્વીની ત્રિજ્યા 10⁻7, પૃથ્વીથી ચંદ્રનું અંતર 10⁻8, પૃથ્વીથી સૂર્યનું અંતર 10⁻11, સૂર્યથી પ્લુટોનું અંતર 10⁻13 મીટરમાં, આપણી આકાશગંગાનું પરિમાણ 10⁻21, એન્ડ્રોમેડા આકાશગંગાનું પૃથ્વીથી અંતર 10⁻22 અને અવલોકીય વિશ્વની પરિસીમા સુધીનું અંતર 10⁻26 છે. ઓકે, એટલે આ તમારા બુકમાં 2.3 લંબાઈનો વિસ્તાર અને માપક્રમ જે કોઠો છે એ મેં તમને સમજાવી દીધો. હવે આપણે હમણાં જોયું કે દ્રશ્ય પ્રકાશ તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમના ક્રમની છે. એટલે ઓપ્ટિકલ જે માઇક્રોસ્કોપ હોય ને એના દ્વારા નાના પરિમાણવાળા કણોનું વિભેદન શક્ય નથી. એટલે હવે આપણે બીજું એક માઇક્રોસ્કોપ લઈએ, એ આવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે એની ઉપર આપણે ટૂંક નોંધ લખીએ, નાનકડા આટલો 4-5 લાઈન છે, તૈયાર કરી જ દેવાની છે બધાએ, કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશને બદલે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. જે દ્રશ્ય પ્રકાશ હોય ને એમાં પ્રકાશ આવે, પ્રકાશની મદદથી ફોટો ખેંચે, ચિત્ર લે. જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોનનો શેરડો હોય, ઇલેક્ટ્રોન બીમ હોય, બીમ એટલે જાણે કે બંદૂકમાંથી ગોળીઓ છૂટતી હોય એ રીતે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન બીમને યોગ્ય રીતે ડિઝાઇન કરેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે. આપણે ભણવામાં આવશે કે ઇલેક્ટ્રોનને કઈ રીતે તમે યોગ્ય રીતે ડિઝાઇન કરેલા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા કેન્દ્રિત કરી શકો, એ તમારે 12 સાયન્સમાં ભણવામાં આવશે. બરાબર, વિદ્યુત પ્રવાહની, ચુંબકીય ક્ષેત્રોની અને વિદ્યુત ક્ષેત્રોની વિદ્યુત પ્રવાહ ઉપર જે અસરો છે, લોરેન્ટ્ઝ બળ વગેરે, એમાં આપણે ભણીશું ડિટેલમાં. તમે અત્યારે વાક્ય સ્વરૂપે યાદ રાખજો. પછી આવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પણ સીમિત હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે તરંગ પ્રકૃતિ હોય એટલે એની તરંગ લંબાઈ હોય, માટે એની પણ વિભેદન શક્તિ એટલે કે લઘુત્તમ માપ શક્તિ આપણે એક સાદા શબ્દોમાં કહી શકીએ કે ઓછામાં ઓછું વિભેદન કરવાની, બે વસ્તુઓને નજીક રહેલા બિંદુ કે વસ્તુઓને એકબીજાથી દૂર જોવાની તાકાત એટલે વિભેદન શક્તિ જે તે સાધનની, એ પણ સીમિત હોય છે, મર્યાદિત હોય છે, કારણ કે તરંગ પ્રકૃતિ જ ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતાં પણ નાની હોય છે. માટે
0.6 એંગસ્ટ્રોમ વિભેદન શક્તિ ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા છે અને એના કરતાં નાના પરિમાણમાં તમારે જઈને જોવું હોય તો એ તમે જોઈ શકતા નથી. જેમ કે આપણા ન્યુક્લિયસ છે, પ્રોટોન છે, એ બધું આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકતા નથી. બરાબર? એટલે આ થઈ ગઈ આપણી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પરની ટૂંકી નોંધ. આ 2 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. ભલે આ તમારે 1, 2, 3, 4 અને 5 જ લાઈન છે, પણ એ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને કદાચ તમને MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકે કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલા વિભેદન શક્તિ ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બનાવવામાં આવ્યા છે એ પણ તમને પૂછાઈ શકે. ઉપરના પ્રશ્નોમાંથી પણ MCQ SQ કાઢી શકે. ચાલો, પ્રશ્ન નંબર 7 આપણે જોઈ લીધો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પર ટૂંક નોંધ લખો. તમારે આ બેઠું સમજી લીધા પછી હોમવર્ક કરી દેવાનું છે. હવે દરેક વિડીયોની અંદર હું આ રીતે આખું પેમ્ફલેટ વાંચીને મૂકીશ એટલે તમને ખબર પડે કે હોમવર્ક કઈ રીતે કરી શકાય અને પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાય તો એમાંથી કેટલો જવાબ લખવાનો. હવે નોંધ સ્વરૂપે આપણે જોઈ લઈએ એક ટોપિક. નેનો ટેકનોલોજીની મદદથી વિકસાવવામાં આવેલા ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદન મર્યાદા એટલી ઊંચી છે કે તેની મદદથી અણુની સાઇઝનો અંદાજ શક્ય બન્યો છે. તેની વિભેદન મર્યાદા 1 એંગસ્ટ્રોમ કરતાં પણ વધારે છે. બરાબર? 1 એંગસ્ટ્રોમ કરતાં વધારે હોય એટલે સ્વાભાવિક રીતે આપણે અણુની સાઇઝમાં, પરમાણુની સાઇઝમાં જોઈ શકીએ. એટલે એ અણુની સાઇઝનો અંદાજ પણ શક્ય બન્યો છે. આ જે ટનલિંગ માઇક્રોસ્કોપ છે ને એ STM પણ એને કહેતા, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. એ પહેલાં ધોરણ 10ની અંદર જે જૂની ચોપડી હતી એમાં નેનો ટેકનોલોજીનો પરિચય પાઠ આવતો, એમાં આ માઇક્રોસ્કોપનો ઉલ્લેખ હતો અને એની વિભેદન ક્ષમતા 1 એંગસ્ટ્રોમ કરતાં પણ ઊંચી છે.